હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર નંબર 7 ઉદ્વિકાસ ઇવોલ્યુશન વિશે સમજીશું, જેમાં તમને પ્રસ્તાવનામાં આપ્યું છે કે ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન કોને કહેવાય. તો ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન એટલે કે જીવંત સ્વરૂપોના પૃથ્વી પરના ઇતિહાસનો અભ્યાસ. એટલે કે જે જીવંત સજીવો પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યા છે, એ પૃથ્વી પર જ્યારથી અસ્તિત્વમાં આવ્યા છે ત્યારથી અત્યાર સુધીના જે બધા જે સજીવો છે એ સજીવોના ઇતિહાસના અભ્યાસને ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. તો ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન એટલે કે જીવંત સ્વરૂપો એટલે કે સજીવો જે પૃથ્વી પર અસ્તિત્વમાં આવ્યા હતા, તો ત્યારથી માંડીને અત્યાર સુધીના જીવંત સ્વરૂપો એટલે કે સજીવોનો પૃથ્વી ઉપર એના ઇતિહાસનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા, જેને ઉદ્વિકાસીય જીવવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા તમને ક્વેશ્ચન કર્યો છે, વાસ્તવિક રીતે ઉદ્વિકાસ શું છે? વાસ્તવિક રીતે ઉદ્વિકાસ કોને કહેવાય? તો લાખો વર્ષ વાસ્તવિક રીતે ઉદ્વિકાસ શું છે અથવા વાસ્તવિક રીતે ઉદ્વિકાસ કોને કહેવાય? તો લાખો વર્ષથી, અહીંયા તમને આપેલું છે એની વ્યાખ્યા સમજાવી છે. લાખો એટલે કે મિલિયન વર્ષોથી પૃથ્વી ઉપર વનસ્પતિઓ અને પ્રાણીઓમાં થતા ફેરફારો સમજવા માટે આપણે જીવની ઉત્પત્તિ વિશેની જાણકારી જરૂરી બને છે. બરાબર? તો એને ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, ઉદ્વિકાસ એટલે શું? તો લાખો, આપણે આ પોઈન્ટની ચર્ચા કરી રહ્યા છીએ, લાખો મિલિયન વર્ષોથી પૃથ્વી ઉપર વનસ્પતિ અને પ્રાણીઓમાં જે ફેરફારો થાય છે એ સમજવા માટે આપણે જીવની ઉત્પત્તિ સંદર્ભે સમજ મેળવવી જરૂરી છે. એટલે એને ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. લાખો વર્ષો પહેલાં જે પૃથ્વી ઉપર સજીવો એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા છે, એ વનસ્પતિ અને પ્રાણીઓમાં સમયે ફેરફારો થતા રહ્યા છે, અને એ ફેરફારો સમજવા માટે આપણે જીવની ઉત્પત્તિની સંદર્ભે એની સમજ કેળવવી જરૂરી છે. એને ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બીજા શબ્દોમાં એમ કહી શકીએ કે ઉદ્વિકાસ કોને કહેવાય? તો ઉદ્વિકાસ એટલે ઉદ્વિકાસ શબ્દનો સૌથી સરળ અર્થ થશે ક્રમિક રીતે વિકસવું. એટલે કે પહેલાં જે સજીવો અસ્તિત્વમાં આવ્યા હતા એમાં કેટલાક ફેરફાર થયા, પછી નવા સજીવો અસ્તિત્વમાં આવ્યા, એમાં કેટલાક લક્ષણોમાં ફેરફાર થયા, પછી બીજા પ્રકારના સજીવો અસ્તિત્વમાં આવ્યા. આમ ક્રમિક ફેરફાર થાય. તો ઉદ્વિકાસ એટલે કે ઇવોલ્યુશન શબ્દનો સૌથી સરળ અર્થ થશે ક્રમિક વિકસવું. બરાબર? ક્રમિક રીતે વિકસવું. સજીવોના લક્ષણોમાં પેઢી દર પેઢી થતા રહેતા ફેરફારોને ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉદ્વિકાસની બીજી વ્યાખ્યા છે, સજીવોમાં પેઢી દર પેઢી થતા ફેરફારોને, સજીવોના લક્ષણોમાં પેઢી દર પેઢી થતા ફેરફારોને ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. આ એની બીજી વ્યાખ્યા છે. ફરીથી યાદ રાખજો, ઉદ્વિકાસ એટલે શું? એના ઉદ્વિકાસની બીજા શબ્દોમાં આપણે વ્યાખ્યા કેવી હોય તો કહી શકાય કે ઉદ્વિકાસ એટલે કે જે સજીવો છે એ સજીવોના લક્ષણોમાં પેઢી દર પેઢી થતા રહેતા ફેરફારોને ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. હજુ ઉદ્વિકાસની બીજી વ્યાખ્યા આપવી હોય તો આપી શકાય કે ઉદ્વિકાસ એટલે સાદા અને સરળ સજીવોનું જટિલ સ્વરૂપમાં થતું ધીમું, વ્યવસ્થિત અને પ્રગતિકારક પરિવર્તન. એટલે પહેલાં દાખલા તરીકે સરળ સજીવો અસ્તિત્વમાં આવ્યા, એક કોષી સજીવો અસ્તિત્વમાં આવ્યા, એ ચાહે વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, અને ત્યાર પછી ધીમે ધીમે એમાં કેટલાક ફેરફારો થતા રહ્યા, અને પછી છેવટે બહુકોષી સજીવો અસ્તિત્વમાં આવ્યા. તો ઉદ્વિકાસને બીજા શબ્દોમાં એવી રીતે પણ સમજાવી શકીએ કે ઉદ્વિકાસ એટલે સાદા અને સરળ સજીવોનું જટિલ સ્વરૂપમાં થતું ધીમું, વ્યવસ્થિત અને પ્રગતિકારક પરિવર્તન, એને ઉદ્વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આગળ આપણે વાત કરીએ તો બ્રહ્માંડના ઉદ્વિકાસ સાથે પૃથ્વી અને
તેમાં જીવનની ઉત્પત્તિ અને તેના સ્વરૂપોમાં જૈવ વિવિધતા એ આ સમગ્ર ઉદ્વિકાસના સંદર્ભમાં જોવા મળે છે. બરાબર. એટલે અહીંયા આપણે પૃથ્વી, તારા અને છેક સ્વયં બ્રહ્માંડનો ઉદ્વિકાસ એ આ ઉદ્વિકાસના ચેપ્ટરમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે અથવા એના સંદર્ભમાં આપણે લઈ શકીએ. તમને અહીંયા બીજું પોઈન્ટ આપેલો છે, લાંબી લાંબી અટકળબાજીઓ, અર્થઘટનો અને પૂર્ણ કાલ્પનિક વાર્તાનો ક્રમ સાંભળવામાં આવે છે. આ ગાથા પૃથ્વીના ઉદ્વિકાસના સંદર્ભમાં અને બ્રહ્માંડના ઉદ્વિકાસની પૃષ્ઠભૂમિની સાથે જીવનની ઉત્પત્તિ અને જીવન સ્વરૂપો અથવા જૈવ વિવિધતાના ઉદ્વિકાસની છે. ટૂંકમાં આ પ્રકરણમાં આપણે સજીવોનો ઉદ્વિકાસ કેવી રીતે થયો, કેવી રીતે જૈવ વિવિધતા ધરાવતા સજીવો અસ્તિત્વમાં આવ્યા, બરાબર, જીવનની ઉત્પત્તિ કઈ રીતે થઈ, બ્રહ્માંડની ઉદ્વિકાસ કેવી રીતે થયો, જીવનની ઉત્પત્તિ કઈ રીતે થઈ, જે જીવન સ્વરૂપો છે અથવા તો જૈવ વિવિધતા ધરાવતા સજીવો છે એનો ઉદ્વિકાસ કઈ રીતે થયો, એ આ પ્રકરણમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે. હવે એમાં પહેલો પોઈન્ટ આપેલો છે તમને જીવની ઉત્પત્તિ. 7.1 જીવની ઉત્પત્તિ, ઓરિજિન ઓફ લાઈફ. તો આ જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ આપણે સમજીએ. તો એમાં તમને પહેલું જ આપેલું છે કે જ્યારે આપણે રાત્રે ખુલ્લા આકાશમાં તારાઓ જોઈએ છીએ ત્યારે આપણને વીતેલા સમયને જોઈએ છીએ. તારાઓ વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષમાં માપવામાં આવે છે. આપણે આજે જે વસ્તુઓ જોઈ રહ્યા છીએ તે એવી વસ્તુઓ છે કે જેમાંથી પ્રસ્ફુરિત પ્રકાશની યાત્રા લાખો વર્ષો પહેલાં શરૂ થયેલી અને તે આપણાથી અબજો 10⁻12 કિલોમીટર દૂર છે અને ત્યાંથી હાલ આપણી આંખ સુધી પહોંચી રહ્યા છે. બરાબર. ટૂંકમાં અહીંયા તમને જીવની ઉત્પત્તિની શરૂઆત કઈ રીતે થઈ એ તમને આપેલું છે. બરાબર. કે આપણે રાત્રે ખુલ્લા આકાશમાં તારાઓ જોઈએ છીએ ત્યારે આપણને પ્રશ્ન થાય કે વીતેલા સમયને આપણે જોઈ શકીએ છીએ. તારાઓ વચ્ચેનું અંતર પ્રકાશ વર્ષમાં માપવામાં આવે છે. હવે અહીંયાથી તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય કે તારાઓ વચ્ચેનું અંતર શેમાં માપવામાં આવે છે? તો તારાઓ વચ્ચેનું અંતર એ પ્રકાશ વર્ષમાં માપવામાં આવે છે. બીજી વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આજે આપણે જે વસ્તુઓ આકાશમાં જોઈ રહ્યા છીએ એવી વસ્તુઓ છે કે જેમાંથી પ્રસ્ફુરિત પ્રકાશની યાત્રા, એટલે કે મતલબ કે જે તારા ને એ બધું આપણે જોઈએ છીએ તારા, તો એમાંથી જે પ્રસ્ફુરિત પ્રકાશ છે એની યાત્રા લાખો વર્ષ પહેલાં શરૂ થયેલી છે. એટલે કે તારામાંથી જે પ્રકાશ નીકળે છે, પ્રસ્ફુરિત પ્રકાશ નીકળે છે એ અત્યારે નહીં પણ લાખો વર્ષ પહેલાં એની યાત્રા શરૂ થયેલી છે અને આપણાથી અબજો એટલે કે 10⁻12 કિલોમીટર દૂર છે અને ત્યાંથી હાલ આપણી આંખ સુધી પહોંચી રહ્યા છે. મતલબ કે અહીંયા તમને બીજો એક ક્વેશ્ચન પૂછી શકાય કે તારા આપણાથી કેટલા, અથવા તો આકાશમાં જોવા મળતી જે બધી વસ્તુઓ છે, ઓબ્જેક્ટ છે, એ આપણાથી કેટલા કિલોમીટર દૂર છે? તો લગભગ 10⁻12 કિલોમીટર દૂર છે. તો એ ક્વેશ્ચન તમને પૂછી શકાય કે આકાશમાં જે વસ્તુ જોઈ રહ્યા છે, આપણે જે વસ્તુ જોઈ રહ્યા છે એ કેટલા કિલોમીટર દૂર છે આપણાથી? તો 10⁻12 કિલોમીટર દૂર છે. આગળ વાત કરીએ તો અહીંયા તમને પોઈન્ટ આપેલો છે, હાલ આપણી આંખ સુધી પહોંચી રહ્યા છે. જો કે આપણે આપણી આસપાસની વસ્તુઓ જોઈએ છીએ તો તે તરત જ દેખાય છે કારણ કે તે વર્તમાન કાળની છે, એટલે કે હાલના સમયની છે. તેથી જ આપણે જ્યારે તારાઓ જોઈએ છીએ ત્યારે આપણને વર્ષો પહેલાંની ઝાંખી થાય છે. એટલે કે તારાઓ જોઈએ છે, તારાઓ આપણાથી કેટલા કિલોમીટર દૂર છે? 10⁻12 કિલોમીટર છે. એટલે તારા જોઈએ એટલે આપણને વર્ષો પહેલાંની ઝાંખી થાય છે. હવે જીવની ઉત્પત્તિ બ્રહ્માંડના ઇતિહાસમાં એક વિશિષ્ટ ઘટના માનવામાં આવે છે. તો આ જીવની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, બરાબર, એના વિશે આપણે સમજવાનું છે. બ્રહ્માંડ વિશાળ છે તેના સંદર્ભમાં કહીએ તો પૃથ્વી એક કણ માત્ર છે. બ્રહ્માંડ વિશાળ છે અને પૃથ્વીની જો આપણે વાત કરીએ તો પૃથ્વી એ બ્રહ્માંડના સંદર્ભમાં એક કણ માત્ર છે. હવે આગળ આપણે વાત કરીએ તો આગળ તમને પૃથ્વીના ઉત્પત્તિના સંદર્ભમાં બિગ બેંગ વાદ વિશેની માહિતી તમારે સમજવાની છે.
તો તમને એવો 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી શકાય કે પૃથ્વીના ઉત્પત્તિના સંદર્ભમાં બિગ બેંગ વાદની માહિતી આપો. આવો ક્વેશ્ચન તમને પૂછી શકાય. હવે આગળ આપણે સમજીએ કે પૃથ્વીની ઉત્પત્તિના સંદર્ભમાં બિગ બેંગ વાદ એની માહિતી આપણે સમજાવીએ. તો અહીંયા તમને બિગ બેંગ વાદ આપેલો છે, એ તમને 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય કે પૃથ્વીની ઉત્પત્તિના સંદર્ભમાં બિગ બેંગ વાદ સમજાવો. તો આપણે વાત કરીએ તો બિગ બેંગ વાદ મુજબ હાલમાં આપણે જે વસ્તુઓ એટલે કે તારા જોઈ રહ્યા છીએ તે એવી વસ્તુઓ છે, એ આપણે એની ચર્ચા કરી લીધી. એ જ વસ્તુ અહીંયા તમને બિગ બેંગ વાદમાં પણ તમારે લખવાની છે કે હાલમાં આપણે જે વસ્તુઓ એટલે કે તારાઓ જોઈ રહ્યા છે એ એવી વસ્તુઓ છે કે જેમાંથી પ્રસ્ફુરિત પ્રકાશની યાત્રા લાખો વર્ષો પહેલાં શરૂ થઈ હતી અને આપણાથી એટલે કે તારા તે આપણાથી અબજો કિલોમીટર મતલબ કે 10⁻12 કિલોમીટર દૂર છે, જેની ચર્ચા આપણે કરી કે તારાઓ એ આપણાથી કેટલા કિલોમીટર દૂર છે તો 10⁻12 કિલોમીટર દૂર છે. અને આ તારાઓ આપણે જે જોયા છે એમાં એ વસ્તુ એવી છે કે જેમાંથી પ્રસ્ફુરિત પ્રકાશની યાત્રા લાખો વર્ષ પહેલાં શરૂ થઈ હતી. હવે આપણું બ્રહ્માંડની વાત કરીએ તો આપણું જે બ્રહ્માંડ છે એ લગભગ 20 મિલિયન વર્ષ જૂનું છે. તો અહીંયાથી તમને ક્વેશ્ચન પૂછી શકાય કે આપણું બ્રહ્માંડ કેટલા વર્ષ જૂનું છે. તો આપણું બ્રહ્માંડ લગભગ 20 બિલિયન વર્ષ જૂનું છે અને બ્રહ્માંડમાં ઘણી બધી આકાશગંગાઓ જેને ગેલેક્સી તરીકે ઓળખવામાં આવે છે, તો બ્રહ્માંડમાં ઘણી બધી આકાશગંગાઓ આવેલી હોય છે. ફરીથી યાદ રાખજો, આપણું બ્રહ્માંડ જે છે એ લગભગ 20 બિલિયન વર્ષ જૂનું છે, જે તમને નીટમાં ક્વેશ્ચનમાં પૂછી શકાય. નીટ કે ગુજકેટમાં આપણું બ્રહ્માંડ લગભગ કેટલા વર્ષ જૂનું છે, તો આપણું બ્રહ્માંડ એ લગભગ 20 બિલિયન વર્ષ જૂનું છે અને બ્રહ્માંડમાં લગભગ ઘણી બધી આકાશગંગાઓ આવેલી હોય છે. આકાશગંગાઓમાં કઈ કઈ રચનાનો સમાવેશ થાય છે, તો આકાશગંગા છે એ આકાશગંગામાં આકાશગંગાઓ તારાઓ, વાયુઓ અને ધૂળના રજકણો ધરાવે છે. આકાશગંગાઓ કોને કહેવાય અથવા આકાશગંગાઓમાં કઈ કઈ રચનાઓનો સમાવેશ થાય છે, તો આકાશગંગાઓમાં તારાઓ, વાયુઓ અને ધૂળના વાદળો ધરાવે છે. હવે બિગ બેંગ વાદ આપણને શું કહે છે, તો બિગ બેંગ વાદ આપણને બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે. ફરીથી યાદ રાખજો, બિગ બેંગ વાદ જે છે એ બિગ બેંગ વાદ એ આપણને બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે. આમાં અકલ્પ્ય ભૌતિક વિસ્ફોટ થતાં બ્રહ્માંડનું વિસ્તરણ થયું અને તાપમાન ઘટ્યું. મતલબ કે બિગ બેંગ વાદ અનુસાર બિગ બેંગ વાદ એ બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવે છે અને બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ એવી રીતે સમજાવે છે કે ઘણા બધા અકલ્પ્ય એટલે ગણી ન શકાય તેવા, કલ્પના કરી ન શકાય તેવા, અકલ્પ્ય એટલે કે કલ્પના ન કરી શકાય તેવા એવા અકલ્પ્ય ભૌતિક વિસ્ફોટ થયા અને પરિણામે બ્રહ્માંડ વિસ્તર્યું છે અને પરિણામે તાપમાન ઓછું થયું છે. થોડા સમય બાદ હાઇડ્રોજન અને હિલિયમ સર્જાયા. મતલબ કે બ્રહ્માંડમાં થોડા પહેલાં શું થયું, તો પહેલાં ભૌતિક વિસ્ફોટો થયા અને એના કારણે બ્રહ્માંડનું વિસ્તરણ થયું અને ત્યાર પછી તાપમાન ઘટ્યું, બ્રહ્માંડનું તાપમાન ઘટ્યું. હવે બ્રહ્માંડમાં થોડા સમય બાદ હાઇડ્રોજન અને હિલિયમ જેવા સંયોજનો સર્જાયા. થોડા સમય બાદ એમાં હાઇડ્રોજન અને હિલિયમ સર્જાયા. હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ સર્જાયા. આ વાયુઓ ગુરુત્વાકર્ષણને કારણે એકઠા થયા અને વર્તમાન સમયની આકાશગંગાઓ અસ્તિત્વમાં આવી. ટૂંકમાં જે બ્રહ્માંડ ઉપર ભૌતિક વિસ્ફોટ થયા પછી એ બ્રહ્માંડનું તાપમાન ઘટ્યું એ પછી એ થોડા સમય પછી એમાં હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ સર્જાયા. હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુઓ એ ગુરુત્વાકર્ષણને લીધે
એકઠા થયા અને પ્રવર્તમાન બ્રહ્માંડની, પ્રવર્તમાન એટલે કે અત્યારે હાલના જે બ્રહ્માંડ છે એની આકાશગંગાઓ અસ્તિત્વમાં આવી. હવે આગળ બીજો પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે, મિલ્કી વે, દૂધ ગંગા, જેને મિલ્કી વે તરીકે ઓળખવામાં આવે છે. મિલ્કી વે નામની આકાશગંગાના સૌરમંડળમાં 4.5 મિલિયન વર્ષ પહેલાં પૃથ્વીની રચના થઈ હોવાનું મનાય છે. હવે આ ક્વેશ્ચન પણ તમને નીટમાં પૂછાય છે કે મિલ્કી વે નામની આકાશગંગા છે એના સૌરમંડળમાં કેટલા વર્ષ પહેલાં પૃથ્વીની શરૂઆત થઈ હોવાનું મનાય છે. તો મિલ્કી વે નામની આકાશગંગા છે એમાં આકાશગંગામાં મિલ્કી વે નામની જે આકાશગંગા છે એમાં સૌરમંડળમાં 4.5 બિલિયન વર્ષ, અહીંયા તમને આપેલા છે 4.5 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીની રચના થઈ હોવાનું માનવામાં આવે છે. તો આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય કે મિલ્કી વે એટલે કે દૂધ ગંગા નામની આકાશગંગાના સૌરમંડળમાં કેટલા બિલિયન વર્ષ પહેલાં અથવા તો કેટલા વર્ષો પહેલાં પૃથ્વીની રચના થઈ હોવાનું મનાય છે. તો લગભગ 4.5 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીની રચના થઈ હોવાનું માનવામાં આવે છે. આગળ વાત કરીએ તો પૃથ્વીની ઉત્પત્તિ અને તેમાં ક્રમિક કયા ફેરફારો થયા તે તમને સમજાવો એવું પૂછી શકાય. તો લગભગ 4.5 અબજ વર્ષ પહેલાં આપણું સૂર્યમંડળ અસ્તિત્વમાં આવ્યું, બરાબર. અને આ સૂર્યમંડળમાંથી કાળક્રમે ગ્રહો છૂટા પડ્યા, જેમાંથી આપણે પૃથ્વી પણ છૂટી પડી. એ એક ગ્રહ જ છે, એટલે પૃથ્વી પણ એક ગ્રહ જ છે, એ યાદ રાખવાનું છે. આ મિલ્કી વે વાળો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે. આગળ આપણે વાત કરીએ તો જે પૃથ્વી જે છે એ પૃથ્વીની રચનાની શરૂઆત ક્યાંથી થઈ? તો લગભગ 4.5 અબજ વર્ષ પહેલાં 4.5 અબજ વર્ષ પહેલાં આપણું સૂર્યમંડળ અસ્તિત્વમાં આવ્યું હતું. 4.5 અબજ વર્ષ પહેલાં આપણું જે સૂર્યમંડળ છે એ અસ્તિત્વમાં આવ્યું હતું અને સૂર્યમંડળમાંથી કાળક્રમે ગ્રહો છૂટા પડ્યા અને એ ગ્રહોમાંથી પૃથ્વી પણ છૂટી પડી. તો પૃથ્વી પણ એક ગ્રહ જ છે એમ કહી શકાય. શરૂઆતમાં પૃથ્વી પર વાતાવરણ હતું નહીં. સૌ પહેલાં પૃથ્વીની રચના થઈ હોવાનું મનાય છે. શરૂઆતમાં પૃથ્વી પર વાતાવરણ હતું નહીં, બરાબર. ત્યાર પછી પાણીની બાષ્પ એટલે કે વરાળ, પછી મિથેન, પાણીની બાષ્પ. શરૂઆતમાં પૃથ્વી પર વાતાવરણ હતું નહીં, પણ પછી પાણીની વરાળ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ તથા એમોનિયા જેવા પીગળેલા દ્રવ્યો મુક્ત થયા અને સપાટીને આવરતા ગયા. મતલબ કે પૃથ્વી પર પહેલાં વાતાવરણ અસ્તિત્વમાં નહોતું, પણ ધીમે ધીમે પાણીની વરાળ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની બાષ્પ એટલે કે વરાળ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા જેવા પીગળેલા દ્રવ્યો મુક્ત થયા અને સપાટીને આવરતા ગયા. આગળ વાત કરીએ તો સૂર્યમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો એ પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિખંડિત કાર્ય અને હલકો H2 મુક્ત થયો. મતલબ કે સૂર્યમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એણે પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિખંડિત કર્યા અને હલકો H2 વાયુ મુક્ત કર્યો. સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોએ પાણીને હાઇડ્રોજન અને, કારણ કે પાણીનું સૂત્ર થશે H2O, તો સૂર્યમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણોએ પાણીને વિખંડિત કરી અને હાઇડ્રોજન અને ઓક્સિજન મુક્ત કર્યા અને હલકો H2 મુક્ત થયો. એમોનિયા અને મિથેન સાથે ઓક્સિજન જોડાઈને પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય સંયોજનોનું નિર્માણ કર્યું. મતલબ કે જે એમોનિયા છે અને મિથેન સાથે ઓક્સિજન જોડાયો અને પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય સંયોજનોનું નિર્માણ કર્યું. ત્યાર પછી વાત કરીએ
તો ત્યાર પછી વાતાવરણમાં ઓઝોન સ્તરનું નિર્માણ પણ થયું, બરાબર. પૃથ્વી પરનું વાતાવરણ ઠંડુ થયું, એટલે કે પહેલાં ગરમ હતું, ત્યાર પછી પૃથ્વી પરનું વાતાવરણ ઠંડુ થયું ત્યારે પાણીની વરાળ વરસાદ રૂપે પૃથ્વી પર આવેલા ખાડાઓમાં એકત્રિત થતાં મહાસાગરોનું નિર્માણ થયું. મતલબ કે મહાસાગરોનું નિર્માણ કઈ રીતે થયું? તો જ્યારે પૃથ્વીનું વાતાવરણ ઠંડુ થયું ત્યારે જે પાણી છે એ પાણીની વરાળ વરસાદ રૂપે પૃથ્વી પર આવેલા જે ખાડાઓ છે એમાં એકત્રિત થતાં મહાસાગરોનું નિર્માણ થયું. પૃથ્વીની ઉત્પત્તિના 500 મિલિયન વર્ષ પછી પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ હોવાનું મનાય છે. તો અહીંયા તમને એક ક્વેશ્ચન આ પણ પૂછી શકાય કે પૃથ્વીની ઉત્પત્તિ બાદ કેટલા મિલિયન વર્ષો બાદ પૃથ્વી ઉપર જીવ દ્રશ્યમાન થયો, એટલે કે જીવનની શરૂઆત થઈ હોવાનું મનાય છે, બરાબર. તો પૃથ્વીની ઉત્પત્તિ બાદ 500 મિલિયન વર્ષો બાદ પૃથ્વી ઉપર જીવ દ્રશ્યમાન થયો એટલે કે લગભગ 4 બિલિયન વર્ષ પહેલાં. તો અહીંયા તમને 4 બિલિયન વર્ષ પહેલાં આપેલું છે. તો અહીંયા તમને આ ક્વેશ્ચન નીટમાં પૂછી શકાય કે પૃથ્વીની ઉત્પત્તિ બાદ લગભગ કેટલા વર્ષો બાદ પૃથ્વી ઉપર જીવ દ્રશ્યમાન થયો અથવા તો અસ્તિત્વમાં આવ્યો? તો પૃથ્વીની ઉત્પત્તિ બાદ લગભગ 500 મિલિયન વર્ષ પછી પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ હોવાનું મનાય છે, એટલે કે 4 બિલિયન વર્ષ પહેલાં. તો આ રીતના પણ તમને ઓપ્શનમાં 2 ઓપ્શન આપી શકે, કાં તો 500 મિલિયન વર્ષો આપી શકે, કાં તો 4 બિલિયન વર્ષ આપી શકે, બરાબર. તો 2 યાદ રાખજો કે પૃથ્વીની ઉત્પત્તિ બાદ 500 મિલિયન વર્ષો બાદ પૃથ્વી ઉપર જીવ દ્રશ્યમાન થયો, એટલે કે જીવ અસ્તિત્વમાં આવ્યો, એટલે કે લગભગ 4 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વી ઉપર જીવ અસ્તિત્વમાં આવ્યો. અથવા એમ કહી શકાય કે પૃથ્વીની ઉત્પત્તિ બાદ લગભગ 4 બિલિયન વર્ષ પહેલાં જીવ અસ્તિત્વમાં આવ્યો અથવા તો જીવ દ્રશ્યમાન થયો.